શું તમારા ઘરમાં દરિદ્રતા ઘર કરી ગઈ છે? તમારું શુક્ર ગ્રહ નબળો છે? નોકરીમાં પ્રમોશન મળતું નથી? લગ્નમાં વિલંબ આવે છે? તો આ એલચીનો એક નાનો ઉપાય જાણી લો, થઈ જશો તમે દરેક ચિંતામાંથી મુક્ત. મિત્રો, રસોડામાં એક એવી વસ્તુ કે જે માત્ર આપણી ચા કે મીઠાઈને સુંદર બનાવે તે નથી, પરંતુ આપણા જીવનને પણ સુખમય બનાવી શકે છે. તો આજે આપણે એવા એલચીના ઉપાય જોવાના છે કે જેથી કરીને આપણા જીવનમાં ગમે તેવી આર્થિક તંગી હોય એ ઉપરાંત કોઈ પણ બીજી દરેક સમસ્યાનું સમાધાન માટે આજે આપણે માત્ર એક એલચીનો એક એવો ઉપાય જોવાના છે કે તેનાથી તમામ મુશ્કેલીઓમાંથી આપણને મુક્તિ મળી શકે છે. મિત્રો, એલચી એ દરેક ગૃહિણીના રસોડાની સામાન્ય વસ્તુ છે. તે દરેકના ઘરમાં હોય છે, પરંતુ તમે ક્યારે આવો એલચીનો ઉપાય નહીં વિચાર્યો હોય. તે આપણા માઉથ ફ્રેશનર તરીકે પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ આપણા જીવનને પણ ફ્રેશ કરી દે છે. તો આજે આપણે એવા જ એલચીના ઉપાય જાણવાના છે કે નાનકડી એલચી એ સુગંધ માટે જાણીતી છે, પરંતુ આ નાની એલચી આપણા જીવનમાં પણ સુગંધ ફેલાવી શકે છે. આ એલચી તમારા ઊંઘતા નસીબને પણ જગાડી શકે છે. તો ખાવાના સ્વાદ વધારવાની સાથે જીવનમાં પણ એલચી જેવી સુગંધ આપણને આ ઉપાય કરવાથી આવી શકે છે. તો રસોડામાં વપરાતી આ એલચી આપણા ખાવાનો સ્વાદ તો બમણો કરે જ છે, પરંતુ વાસ્તુ પણ એલચીના અચૂક ઉપાય આપણને બતાવે છે, જે આપણે જાણવા જરૂરી છે. આ નાનકડી એલચી આપણા જીવનમાં ઘણી બધી રીતે ઉપયોગી છે. આ નાનકડી એલચીની ટ્રીક તમે અપનાવશો તો તમારા જીવનમાં તમે ઘણા બધા ફેરફાર કરી શકશો. આ નાનકડો એલચીનો દાણો તમારી કિસ્મત બદલી નાખશે. તમે એલચી દ્વારા ઘણી સફળતા મેળવી શકો છો. ધન પ્રાપ્ત કરવા માટે એલચીનો ઉપાય. જો મિત્રો, તમે જેટલી કમાણી કરો છો અને એ કમાણીનું ધન તમારા ઘરમાં રહેતું નથી, ક્યાંક ને ક્યાંક ખર્ચ થઈ જાય છે, તો તમે આ એક એલચીના લીલા દાણાને લઈ અને તિજોરીમાં લક્ષ્મી માનું નામ લઈ અને તમે એક દાણો મૂકી દેજો, જેથી કરીને તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થઈ શકે. તમારી કમાણીમાં બરકત થશે. દરિદ્રતા દૂર કરવા આ ઉપાય. જો તમારા જીવનમાં તમે આર્થિક તંગી આવી ગઈ હોય અને તમને કર્જમાંથી મુક્તિ મળી શકતી નથી, તો તમારે કોઈ ગરીબ કે અસહાય હોય તેને એક સિક્કો અને તેની સાથે એલચી આપવાની છે, જેથી કરીને તમે આર્થિક તંગી તમારી દૂર કરી શકશો. આ ઉપરાંત તમે કર્જમાંથી પણ મુક્તિ મેળવી શકશો અને જાવક કરતાં આવકના દરવાજા વધુ ખુલશે. આમ, આ એલચીનો દાણો એક નિસહાય કે ગરીબને જરૂર આપવો જોઈએ. આવું નિયમિત જો તમે કરશો તો ટૂંક જ સમયમાં તમને ઘરમાં પરીક્ષામાં સફળતા મેળવવા માટેનો ઉપાય. જો તમારે પરીક્ષામાં સફળ થવું છે તો ગુરુવારે સૂર્યાસ્તના કલાક પહેલાં પીપળાના ઝાડ નીચે કોઈ 2 પ્રકારની મીઠાઈ અને એની સાથે 2 એલચી શ્રદ્ધાપૂર્વક તમારે ચઢાવવાની છે, અને તમારી પરીક્ષામાં તમને સફળતા મળે તે માટે તમારે અચૂક પ્રાર્થના કરવાની છે. તેનાથી તેમને તેનું ફળ મળશે. અને આ ઉપાય સતત 3 દિવસ સુધી 3 ગુરુવાર સુધી કરવો, જેથી કરીને તમને અચૂક સફળતા પ્રાપ્ત થઈ શકે. લગ્ન સંબંધિત સમસ્યા માટે. જો તમારા લગ્નમાં વિલંબ થાય છે અથવા તો લગ્ન માટેના
કોઈ યોગ બનતા નથી તો કોઈ પણ શુક્લ પક્ષના ગુરુવારે ગુરુ મંદિરમાં 5 પ્રકારની મીઠાઈ અને એલચી તમે અર્પણ કરો, જેથી કરીને તમારા લગ્નના યોગ અચૂક બની શકશે અને તમારો સંબંધ ટૂંક જ સમયમાં થઈ શકશે. શુક્રની મજબૂત બનાવવા. જો તમારો શુક્ર નબળો છે અને તમારી પ્રગતિ થતી નથી તો તમે 2 એલચીને પાણીમાં અડધો કલાક પહેલાં પલાળો, ત્યારબાદ એ એલચીને ઉકાળો અને એ પાણીને સ્નાન કરવાના પાણીમાં નાખી એલચીનું પાણી અને પછી તે પાણીથી સ્નાન કરવું, જેથી કરીને તમારો શુક્ર ગ્રહ મજબૂત બની જશે. અને સ્નાન કરતી વખતે આ એક મંત્ર અચૂક બોલવો, ઓમ જયંતી મંગળા કાળી ભદ્રકાળીનો જાપ કરો. તમારું શુક્ર ગ્રહ મજબૂત બની જશે. નોકરીમાં પ્રમોશન મેળવવા માટે. જો તમે ઘણા વર્ષોથી સમયથી નોકરી કરો છો અને તમને પ્રમોશન મળતું નથી તો સાંજે સૂતી વખતે 2 એલચીને લાલ કપડામાં બાંધી તમારે તમારા તકિયા નીચે રાખી દેવાની છે અને સવારે આ એલચીને તમારે બીજા કોઈને આપી દેવાની છે, જેથી કરીને તમને અચૂક જ તેનું ફળ મળી શકશે. તો મિત્રો, આજે આપણે વાસ્તુમાં આ અલગ જ એલચીનો ઉપાય જાણ્યો છે, જે કરવાથી એનો અચૂક ફળ તમને પ્રાપ્ત થઈ શકે. અને આ નિયમોનું પાલન કરી અને તમે જો ઉપાય કરશો તો તેમાં તમે જરૂર સફળ થઈ શકશો. મિત્રો, આવા વાસ્તુશાસ્ત્રને લગતા બીજા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આભાર. હર હર મહાદેવ.